આપણે માય વન કન્સ્ટ્રક્શન આ શબ્દ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે. આ માય વન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આ છે શું, એ શું કામ કરે છે, સુરતમાં આ ટેકનોલોજીથી કામ ચાલુ થયા છે નથી થયા, એ વિશે આપણે જાણીએ. માય વન કન્સ્ટ્રક્શન એકચ્યુઅલી ટેકનોલોજી યુરોપિયન ટેકનોલોજી છે. યુરોપમાં એની શોધ થઈ છે. આ ટેકનોલોજીથી સૌથી વધુ કામ મલેશિયા, સિંગાપુરમાં થયું છે અને ચાઇનાવાળા પણ આ કામ કરે છે. ચાઇનાવાળા આ ટેકનોલોજી બહુ વધારે ઉપયોગ કર્યો છે. સિંગાપુર, મલેશિયા બધે ઘણી જગ્યાએ. ઇન્ડિયામાં પણ આ ટેકનોલોજી આવી ગઈ છે. ઇન્ડિયામાં મુંબઈ છે, દિલ્હી છે, ગુડગાંવ છે, ઘણી જગ્યાએ ચાલે છે આ ટેકનોલોજીથી કામ. માય વન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ફાયદો એ છે કે આ ટેકનોલોજીથી તમે કોઈ પણ જગ્યાએ કામ કરો ને તો બહુ ફૂલ સ્પીડમાં કામ ચાલે. હા, પણ એનો એક ડ્રોબેક એ છે કે માય વન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ખર્ચો થોડો વધારે આવે, એટલે બિલ્ડરો જલ્દી આ ટેકનોલોજી અપનાવતા નથી. અને આ ટેકનોલોજીનો એક સૌથી મોટો ફાયદો એ છે કે જે રેગ્યુલર કન્સ્ટ્રક્શન થાય છે એમાં જે ભૂકંપને રિલેટેડ જે સ્ટ્રક્ચરને બધું ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવેલું હોય એનાથી વધારે સેફ આ માય વન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. હવે આપણે તમને જણાવું તો માય વન કન્સ્ટ્રક્શન ખરેખર સુરતમાં થાય છે. સુરતમાં છે પ્રોજેક્ટ. આમ તો જનરલી સુરતમાં લક્ઝરિયસ સેગમેન્ટમાં જ આ કામ થાય છે. જેમ કે 4-5 BHK ના પ્રોજેક્ટ હોય, 4 કરોડ 4.5 કરોડના પ્રોજેક્ટમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે નાના માણસની ઉપર હવે આ ખર્ચો નાખવો એ જનરલી બિલ્ડરો એ વિચારતા હોય કે આ નાના માણસની ઉપર આ ખર્ચો નાખવાની જરૂર નથી. પરંતુ આપણે તમને જણાવું તો એક બિલ્ડર છે જે નાના સેગમેન્ટમાં એટલે કે 3 BHKના સેગમેન્ટમાં અલથાન ભીમરાડમાં માય વન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી કામ કરે છે. આ 3 BHK 1 કરોડ 10 લાખની આસપાસ તમને મળી જાય છે.